चलो જોઈએ દાખલા નંબર 11 y into dx plus x minus y square dy equal to 0. તો આની અંદરથી આપણે dx by dy ને કરતા બનાવીએ y ની આગળ છે તો આ પદને સામે જવા દઈએ તો આપણી પાસે શું આવશે y into dx બરોબર minus x minus y નો સ્ક્વેર dy. ઓકે dy by dx ને આની નીચે જવા દઈએ તો આવું થશે dx ના છેદમાં dy બરોબર અને આના વડે ભાગીએ તો માઇનસ x ના છેદમાં y y ઉડી જશે તો શું આવશે માઇનસ y. ઓકે આ dy નીચે ગયો. હવે xy વાળા પદને આ બાજુ લઈએ આપણે તો શું આવશે dx ના છેદમાં dy. આપણને dy by dx ની કરતાં ઊંધું આપ્યું છે એનો મતલબ કે પ્લસ 1/y x અને આ બરોબર ત્યાં રહેશે તો માઇનસ y. એનો મતલબ કે p ઓફ y કેટલા આવ્યા આપણે જોઈએ તો p ઓફ y બરોબર 1/y અને q ઓફ y બરોબર માઇનસ y. આપણને આ રીતના બે પદ મળશે. હવે આપણે શું જોઈએ છે તો કે if શોધવા માટે આપણે શું કરશું તો e રેઝ ટુ સંકલન ઓફ p ઓફ y dy. આપણી પાસે શું હતું તો કે e રેઝ ટુ સંકલન ઓફ 1/y dy. 1/y dy એટલે e રેઝ ટુ log y. તો આટલું 1 થઈ જાય તો if એટલે આપણો જવાબ શું આવશે y. તો અહીંયા આવશે i ઇન્ટુ f. કેટલો જવાબ આવ્યો y. હવે આને આપણે રકમમાં મૂકીએ. જો આપણે રકમમાં મૂકીએ તો આપણી પાસે શું આવતું હતું y ની જગ્યાએ અહીંયા લખવાનું x ઇન્ટુ if બરોબર સંકલન ઓફ q ઓફ y ઇન્ટુ if dy. કિંમત મૂકો તો અહીંયા આપણે qy ની કિંમત મૂકીએ તો શું આવશે if કેટલો આવ્યો y. તો આપણે અહીંયા મૂકી શકીએ x ઇન્ટુ y બરોબર q એટલે માઇનસ y ઇન્ટુ શું આવ્યું આપણી પાસે y ઇન્ટુ dy. y ને ભેગા કરશો એટલે શું આવશે માઇનસ સંકલન ઓફ y ની 2 ઘાત ઇન્ટુ dy. આનું સંકલન કરીએ તો માઇનસ y નો ક્યુબ બાય ક્યુબ અને પ્લસ c. ઓકે અને અહીંયા શું હતું x ઇન્ટુ y. હવે x ને કરતા બનાવવાનું y ને નીચે જવા દો તો x બરોબર માઇનસ y નો સ્ક્વેર બાય 3 પ્લસ c ઇન્ટુ માઇનસ y જે વ્યાપક ઉકેલ છે. કેવો ઉકેલ છે વ્યાપક ઉકેલ. ઓકે ચલો જુઓ દાખલા નંબર 12 તમને આપ્યું છે x પ્લસ 3y નો સ્ક્વેર dy બાય dx બરોબર y. હવે આપણે dy બાય dx ને કરતા બનાવીએ અને આને સામે જવા દઈએ તો શું આવશે dy બાય dx બરોબર y ના છેદમાં શું આવશે તો કે x પ્લસ 3y નો સ્ક્વેર. ઓકે આ તો dy બાય dx હતું y ના છેદમાં x પ્લસ 3y સ્ક્વેર. પણ જો આપણે આવું લાવીએ dx બાય dy કેમ કે અહીંયા મોટું પદ છે ઉપર y છે. હવે આને આપણે ઉલટાઈ દઈશું તો શું આવશે x પ્લસ 3y નો સ્ક્વેર છેદમાં y. અલગ અલગ આપી દઈએ તો આવું થઈ શકે dx બાય dy બરોબર x બાય y કરીએ તો શું થશે 1/y x પ્લસ 3y 1 y ઉડી જશે. બંનેને અલગ અલગ આપ્યા. હવે આપણે આને આ પદને આ બાજુ લાવીએ તો
તો શું થશે? જુઓ, dx બાય dy માઇનસ 1/y આને માઇનસ કરી દઈએ, અહીંયા પ્લસ કરી દઈએ, x બરોબર 3y. તો આવી ગયું શું? એક વિકલ્પ સમીકરણ. આને આપણે સરખાવશું તો અહીંયા આપણે એક્સની જગ્યાએ વાય સાથે સરખાવવાનું, કેમ કે ડીવાય છે નીચે, વાય પ્રત્યે ચાલે છે. પી ઓફ વાય બરોબર -1/y અને ક્યુ ઓફ વાય બરોબર 3y. ઓકે, તો આપણને પી ઓફ વાય અને ક્યુ ઓફ વાય મળી ગયું. હવે આપણે જ્યારે આગળ ગણીએ તો આપણી પાસે આઈએફ શોધવા માટે આવશે. તો આપણે આઈએફ લાવીએ. આઈએફ શોધવા માટેનું સૂત્ર શું હતું? ઈ રેસ ટુ સંકલન ઓફ પી ઓફ વાય ડીવાય. એક્સની જગ્યાએ શું આવી ગયું? વાય આવી ગયું. ઈ રેસ ટુ સંકલન ઓફ -1/y ઇન્ટુ ડીવાય. હવે આનું સંકલન કરો તો આનું આપણે સંકલન કરીએ તો 1/y નું શું થઈ જાય? log mod y. અને આગળ શું આવશે? માઇનસ. બરાબર. હવે અહીંયા આપણી પાસે માઇનસ છે, આને ઉપર જવા દો તો ઈ log ઈ વાયની -1 છે, તો એનો મતલબ કે આ 1 થઈ જાય. તો વાયની -1 એટલે શું લખાય? 1/y. આ શું આવ્યું આપણી પાસે? આઈએફ. ઓકે, હવે આપણી પાસે બીજો પોઈન્ટ આવશે. કયો? તો આપણે આઈએફને સૂત્રમાં મૂકવાનું. તો આપણું સૂત્ર શું હતું? વાય ઇન્ટુ આઈએફ બરોબર સંકલન ઓફ ક્યુ ઓફ વાય ઇન્ટુ આઈએફ અને ડીવાય. કિંમત મૂકો. વાય આઈએફની કિંમત કેટલી? 1/y. ઓકે, તો વાય ઉડી જશે. અહીંયા વાયની જગ્યાએ આપણે શું મૂકવું પડશે? એક્સ. કારણ કે આપણે વાય પ્રત્યે સંકલન કરીએ છીએ એટલે એક્સ એમનેમ રહેશે, આ વાય પણ રહેશે. બરાબર, બધી ડીવાય છે તો અહીંયા શું આવવું જોઈએ? એક્સ. 1/y બરોબર ક્યુ ઓફ વાય. ક્યુ ઓફ વાય એટલે કેટલા? તો 3y સંકલન ઓફ 3 ઇન્ટુ વાય અને આઈએફ એટલે 1/y. વાય ઉડી જશે તો આપણી પાસે વધ્યું ખાલી 3y. 3 અચળ છે. 1 dy તો એનું શું થઈ જશે? વાય. 3y પ્લસ સી અને અહીંયા શું આવશે? એક્સના છેદમાં વાય. એક્સને કરતા બનાવીને વાયને ઉપર જવા દઈએ તો એક્સ બરોબર 3y² પ્લસ cy. આજે આપણને મળશે એ આપણો વ્યાપક ઉકેલ. તો આપણે લખી શકીએ સમીકરણનો વ્યાપક ઉકેલ. સમીકરણનો વ્યાપક ઉકેલ આપણને મળ્યો એક્સ બરોબર 3y² પ્લસ cy. ઓકે, તો આ રીતે આપણે ગણી શકીએ. ચલો જુઓ દાખલા નંબર 13. હવે આની અંદર જે આવશે એમાં વિશિષ્ટ ઉકેલ આવશે. 13 થી 15 નંબરના જે દાખલા છે એમાં શું શોધવાનું છે? વિશિષ્ટ ઉકેલ. એટલે આપણે સી સુધી તો પદ લાવવાનું જ અને પછી π/3 અને વાયની કિંમત 0 મૂકો, એક્સની અને વાયની કિંમત, તો તમને સી મળી જાય. સીની કિંમત મૂકી દો એટલે એનો મતલબ કે જે જવાબ હતો એની અંદર સીની કિંમતની જગ્યાએ કોઈ કિંમત મૂકી, આપણે ખાલી સી હતો એની જગ્યાએ કિંમત મૂકવી. આથી એને વિશિષ્ટ ઉકેલ કહેવાય. તો અહીંયા આપણે શરૂઆત કરીએ તો આપણને આપ્યું છે dy/dx પ્લસ 2y tan x છે. તો આપણે આવું લખી શકીએ 2 tan x અને y બરોબર અહીંયા શું આપ્યું છે? sin x. તો આપણને ખબર પડે કે p of x
बराबर કેટલા આવશે 2 tan x 2 tan x અને q of x બરાબર કેટલા આવશે તો q of x બરાબર આવશે sin x ઓકે તો હવે આપણે પહેલા સૌપ્રથમ શું શોધવું પડે if તો if શોધીએ આપણે બરાબર e raised to સંકલન ઓફ 2 આગળ જતો રહે અહીંયા આવશે tan x into dx ઓકે હવે આનું આપણે સંકલન કરીએ તો e raised to 2 tan x નું શું થશે તો કે log mod sec x બરાબર આનું વિકલન આપણે એવું કરી શકીએ ઓકે હવે આ 2 ને ઉપર લઈ જાઓ એનો મતલબ શું થશે e log sec x નો સ્ક્વેર કે આની ઉપર બરાબર સ્ક્વેર આવતો રહ્યો એટલે કે આખાની ઉપર સ્ક્વેર થઈ ગયો એટલે sec સ્ક્વેર x લખો sec x નો સ્ક્વેર પણ અહીંયા જે log e 1 વધ્યું એ 1 થઈ જાય તો આપણને if શું મળશે આપણને if બરાબર sec સ્ક્વેર x બરાબર આપણને શું મળ્યું if મળ્યો હવે આપણો બીજું સ્ટેપ ચાલુ થાય if તો આપણે શું કરીએ if ની જગ્યાએ આપણે સૂત્ર મૂકીએ y into if બરાબર સંકલન ઓફ q of x into if into dx ઓકે આ સૂત્ર આપણે મૂકી શકીએ હવે કિંમત મૂકો if ની કિંમત કેટલી તો કે sec સ્ક્વેર x y into sec સ્ક્વેર x બરાબર સંકલન ઓફ q of x sin x into અહીંયા શું આપેલું છે આપણને q of x ની કિંમત sin x અને આની કિંમત આપી છે sec સ્ક્વેર x dx બરાબર હવે આની જગ્યાએ આપણે આવું લખી શકીએ sin x sec સ્ક્વેર x એટલે 1 cos સ્ક્વેર x into dx અલગ અલગ આપીએ 1 cos એટલે શું થશે sec x into sin by cos એટલે શું થશે તો કે tan x into dx તો sec x into tan x એટલે તો આપણું સંકલન શું થઈ જાય sec x પ્લસ c ઓકે અને અહીંયા સામે શું આવશે y into sec સ્ક્વેર x હવે કિંમત મૂકો આપણી પાસે કિંમત શું હતી x બરાબર π/3 અને y બરાબર 0 તો આપણે કિંમત મૂકીએ x ની કિંમત π/3 અને y ની કિંમત 0 મૂકો તો અહીંયા શું થશે જો તમે અહીંયા 0 મૂકો છો તો આ પદ 0 થઈ જાય બરાબર sec x π/3 sec π/3 પ્લસ c sec 60 ની કિંમત 1/2 cos π/3 ની કિંમત હોય તો sec ની થશે 2 0 ઇક્વલ ટુ 2 પ્લસ c ને સામે જવા દો તો c બરાબર શું થશે -2 ઓકે તો c ની કિંમત આપણને -2 મળી હવે આ કિંમતને તમે અહીંયા જે સમીકરણ હતું એની અંદર મૂકી દો એટલે તમારો આન્સર થઈ જશે બરાબર વિશિષ્ટ ઉકેલ થઈ જશે આ જે આવ્યો તો એ વ્યાપક ઉકેલ હતો અને આની અંદર કિંમત મૂકવાથી c ની કિંમત -2 આવી તો હવે આપણે અહીંયા મૂકીએ કે y into sec સ્ક્વેર x બરાબર sec x પ્લસ c ની જગ્યાએ -2 તો આ જે ઉકેલ મળ્યો એ કેવો ઉકેલ આવશે વિશિષ્ટ ઉકેલ બરાબર તો આ રીતે આપણે ગણી શકીએ હજી જો આની અંદર ફેરફાર કરવો હોય તો sec સ્ક્વેર x ને તમે નીચે જવા દો તો આપણે કઈ રીતે ગણી શકીએ તો
સેક્સ સ્ક્વેર એક્સ જો નીચે જાય તો વાય બરાબર સેક્સ સ્ક્વેર એક્સ આની નીચે જાય તો એક સેક્સ ઉડી જાય તો નીચે શું આવશે સેક એક્સ -2 છેદમાં શું આવશે સેક્સ સ્ક્વેર એક્સ ઓકે અને આપણે લખીએ તો વાય બરાબર કોસ એક્સ -2 કોસ સ્ક્વેર એક્સ ઓકે આ રીતે પણ લખી શકાય આ રીતે અહીંયા આ લખ્યું એ પણ સાચું છે અને તેની અંદર સેક્સ સ્ક્વેર એક્સ વડે ભાગી નાખ્યા જવાબ તો બંને સરખા થયા બરાબર તો તમે આ રીતે લખી શકો ચલો જુઓ દાખલા નંબર 14 એની અંદર આપણને કીધું છે 1 + x² dy/dx + 2xy બરાબર 1/1 + x². અહીંયા આપણને dy/dx ની જોડે એક પદ આપેલું છે આ પદ વડે આપણે આને ભાગી નાખીએ તો આપણને શું મળે જુઓ dy/dx ઓકે પ્લસ 2x છેદમાં 1 + x² આને આપણે કૌંસમાં લખીને y લખી નાખીએ બરાબર 1 આ 1 + x² નીચે જશે તો શું આવશે 1 + x² નો સ્ક્વેર કેમ કે 2 વખત આવશે બરાબર આ આપણું સમીકરણ થઈ ગયું આની અંદરથી આપણને p(x) મળે p(x) બરાબર શું મળશે તો કે 2x ના છેદમાં 1 + x² અને q(x) બરાબર 1/1 + x² બરાબર એટલે આપણને p(x) ને q(x) મળી ગયા હવે આના ઉપરથી આપણે if શોધી શકીએ if બરાબર શું આવશે e સંકલન ઓફ p(x) dx ઓકે હવે કિંમત મૂકો e સંકલન ઓફ p(x) ની કિંમત કેટલી તો કે 2x છેદમાં 1 + x² into dx e⁻ log mod 1 + x² કેમ કારણ કે નીચેનું વિકલન ઉપર ગોઠવાય છે તો e log e1 થઈ જાય તો આપણો જવાબ શું આવશે 1 + x² આપણને શું મળ્યું તો if બરાબર એટલે કે આપણને if મળી ગયો કેટલો મળ્યો તો કે 1 + x² ઓકે હવે આપણે શું કરીએ તો if મળ્યા પછી આપણે એને સૂત્રમાં મૂકીએ if into y બરાબર સંકલન ઓફ q(x) into if બરાબર into dx હવે એની કિંમત મૂકો તો q(x) ની કિંમત હતી 1/1 + x² 1 + x² નો સ્ક્વેર ઓકે અને if આપણને મળ્યું 1 + x² into dx તો આમાંથી એક 1 + x² ઉડી જશે અહીંયા if એટલે આપણને શું મળ્યું 1 + x² into y હવે આપણે y ને કરતા બનાવીએ પહેલાં તો આનું સંકલન કરીએ તો શું મળશે આપણને અહીંયા આપણને મળ્યું 1/1 + x² into dx આ કોઈનું સૂત્ર છે કોનું સૂત્ર હશે tan ઇન્વર્સનું તો આપણે અહીંયા લખી શકીએ 1 + x² y બરાબર tan ઇન્વર્સ x + c ઓકે 1 + x² into y બરાબર tan ઇન્વર્સ x + c હવે વિશિષ્ટ ઉકેલ હતો
કે આપણને રકમની અંદર આપેલું છે કે x બરાબર 1 હોય ત્યારે y બરાબર શું હોય 0 હોય. રકમની અંદર એવું કીધું છે કે x બરાબર 1 હોય ત્યારે y બરાબર શું હોય 0. તો વિશિષ્ટ ઉકેલ શોધો. ઓકે, તો આની કિંમત આપણે અહીંયા મૂકીએ 1, yની કિંમત 0, એનો મતલબ આ 0 થઈ જશે, ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1, tan ઇન્વર્સ 1, 1ની કિંમત π/4 પ્લસ c માટે આ π/4 આ બાજુ આવશે તો c બરાબર શું મળશે આપણને માઇનસ π/4. તો આપણને c ની કિંમત મળી ગઈ c બરાબર માઇનસ π/4. આને ફરી સમીકરણમાં મૂકી દો અહીંયા તો આપણો જવાબ આવશે વિશિષ્ટ ઉકેલ 1 પ્લસ એક્સનો સ્ક્વેર ઇન્ટુ વાય બરાબર tan ઇન્વર્સ x માઇનસ π/4. બરાબર. તો આ જે આપણને મળશે એ આપણો વિશિષ્ટ ઉકેલ થશે. ઓકે, તો આ રીતે આપણે ગણી શકીએ. ચલો જુઓ દાખલા નંબર 15, dy/dx માઇનસ 3y cot x બરાબર sin 2x, જ્યાં x બરાબર π/2 અને y બરાબર 2. ઓકે, તો હવે આપણે dy/dx અહીંયા જો આપણને 3y cot x આપેલો છે તો આને આપણે અલગ કરીને લખશું તો શું થશે dy/dx માઇનસ 3 cot x અને અહીંયા હું શું લખ્યું છે y બરાબર sin 2x. ઓકે, તો અહીંયા આપણને p of x બરાબર કેટલા મળશે તો કે માઇનસ 3 cot x અને q of x બરાબર કેટલા મળશે તો કે sin 2x. ઓકે, તો હવે આપણે આનું સૂત્ર મૂકી શકીએ p of x બરાબર માઇનસ 3 cot x અને q of x બરાબર sin 2x. if શોધવું હોય આપણે તો આપણે if શોધવા માટે શું કરીએ if બરાબર e of સંકલન ઓફ માઇનસ 3 cot x ઇન્ટુ dx. ઓકે, હવે આનું આપણે સંકલન કરીએ તો e માઇનસ 3 log mod sin x થઈ ગયું. ઓકે, આ 3 ઉપર જતા રહે અને e log e1 થઈ જાય એટલે આપણે કેટલા લખી શકીએ તો કે sin માઇનસ 3x, એનો મતલબ કે 1 sin ક્યુબ x. બરાબર, આપણને શું મળ્યું if, આપણને if મળી ગયો. ઓકે, હવે આપણે એનું સૂત્ર મૂકી શકીએ. સૂત્ર મૂકશું તો આપણી પાસે સૂત્ર શું હતું if ઇન્ટુ y બરાબર સંકલન ઓફ q of x ઇન્ટુ if. ઓકે, dx. ઓકે, આટલી વસ્તુ છે આપણી પાસે. હવે ifની કિંમત મૂકો. if એટલે 1 sin ક્યુબ x ઇન્ટુ y બરાબર q of x બરાબર કેટલા હતા તો sin 2x હતા. sin 2x અને if એટલે 1 sin ક્યુબ x ઇન્ટુ dx. ઓકે, હવે અહીંયા આપણે આનું સૂત્ર લખીએ 2 sin x ઇન્ટુ cos x ઇન્ટુ dx. તમારી sin x અને અહીંયા સ્ક્વેર જતો રહે એટલે અહીંયા શું વધશે sin સ્ક્વેર x. હવે અલગ અલગ આપીએ 2ને આગળ લઈ લઈએ તો આપણી પાસે શું વધશે cos x છે છેદમાં sin x છે, cos બાય sin એટલે cot થઈ જાય ઇન્ટુ cosec x ઇન્ટુ dx. ઓકે, હવે આનું આપણે સંકલન કરવાનું રહેશે cosec ઇન્ટુ cot x. બરાબર, તો આપણી પાસે શું આવશે 2 માઇનસ cosec
एक्स અને પ્લસ સી. અહીંયા આપણે જે કિંમત હતી એ લખીએ તો શું આવશે? વાય 1/sin ક્યુબ એક્સ. આ તો આપણો વિશિષ્ટ વ્યાપક ઉકેલ થયો, પણ આપણને કિંમત આપી છે x બરોબર π/2 મૂકવાનું, x બરોબર π/2 અને y બરોબર કેટલા છે? 2. આ મૂકવાથી આપણને વિશિષ્ટ ઉકેલ મળશે. જોઈએ yની કિંમત કેટલી? તો કે 2. sin ક્યુબ π/2, sin π/2 1 થાય, 1નો ક્યુબ 1 જ થાય, બરોબર. -2 cosec π/2. તો જો sin π/2 1 હોય તો cosec π/2 પણ શું થઈ જાય? 1 થશે. અને પ્લસ શું આવશે? c. આ 2 સામે જતા રહેશે તો c ની કિંમત આવશે 4. બરાબર. આ c ની કિંમત આપણે સમીકરણમાં મૂકી દઈએ તો y/sin ક્યુબ x બરોબર -2 cosec અને +4. બરાબર. તો આ જે મળશે આપણને એ આપણો વિશિષ્ટ ઉકેલ થશે. હજી એની અંદર આપણને એવું હોય તો સાઇનના ક્યુબને ઉપર લઈ જાઓ અને ઉપર આપણે ગુણી નાખીએ. સાઇનના ક્યુબ, આ સાઇન ક્યુબને ઉપર જવા દઈએ તો આપણી પાસે મળશે y બરોબર, સાઇન ક્યુબ ઉપર જાય તો 1/cosec એટલે સાઇન થાય. તો અહીંયાથી આપણે એક સાઇનને ઉડાડી દઈએ તો આપણી પાસે શું વધશે? -2 sin સ્ક્વેર એક્સ અને પ્લસ અહીંયા સીની કિંમત કેટલી હતી? તો કે 4. બરાબર. તો અહીંયા આપણને શું મળશે? તો કે 4 sin ક્યુબ એક્સ. બરાબર. તો આ જે મળ્યું આપણને એ આપણો વિશિષ્ટ ઉકેલ થશે. બરાબર. તો આ રીતે આપણે ગણી શકીએ.